અને બીજું ડિમોટિવેટ કોઈ થવાનું નથી, બરાબર. માઇન્ડ તમારા ઊંધા સેટ એમ તેમ ચાલી થવાનું નથી, કન્ફ્યુઝ થવાનું નથી, કંઈ ખોટું કામ કરવાનું નથી. ઓકે, તો એ છે બધું. હું બધાને સમજી શકું છું ભાઈ, હે ને, સમજી શકું છું. અત્યારે ભણવાવાળા આપણી જોડે બધા ભણવાવાળા અત્યારે ભણે જ છે, કોલેજ કરે છે. ઓકે, કોલેજ કરે છે. જેટલું એ લોકોને દેખ્યું એનાથી ડબલ દેખ્યું છે, કશું બધું કરી લીધું છે. અત્યારે મારે ઓલ ઇન્ડિયા થશે, સાયકલથી ફરવાથી ઓલ ઇન્ડિયા થવાનું છે. અડધા છોકરા ભાઈ બહુ કન્ફ્યુઝ થાય, બહુ એટલે બહુ કન્ફ્યુઝ થઈ જાય અમુક વાર. એને માઇન્ડ એમના ઊંધા ચાલવા માંડે કે ભાઈ મારે શું કરવું છે, એ એવું થઈ જાય ને. આ બધું કંઈ નથી કરવું, બસ તમને જે ફાવે એ કરો. એક્સ વાય ઝેડ હું તમને કહું ને, તમારી જે ઈચ્છા હોય ને કે આ તો આ, ઓકે, એની પર લગાતાર કરો. અને જો ભૂલી ચૂકે ના મેળ ખાય તો બીજું ઓપ્શન અથવા અધર તો તમને ખબર જ છે. ઓકે, તો એ ઓપ્શન રાખો ને રાખો. હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર છે. સોલો ટ્રાવેલિંગ કરી રહી છું પણ ભાઈ સાયકલથી. ને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. આપણે અત્યારે રૂમ ખાલી કરી દીધી છે, સાયકલ ઓકે થઈ ગઈ છે. સાઈડમાં ચાની દુકાન હતી તો ચા પણ આપણે પી લીધી છે. સવારનો મોસમ એકદમ મસ્ત છે ને અત્યારે ભક્તો બધા બહુ છે ને. સવારમાં કેમ કે આરતીમાં બધા બહુ જાય ને, એટલે સવારમાં થોડીક પબ્લિક તો દેખાય છે. તો હવે આપણે એક વખત અહીંયાથી બહારની તરફ એટલે કે હાઈવે પર એક વખત ચડીશું ને આપણે હાઈવે પર મળીએ પાછા. થઈ ગયો છે ભાઈ, હાઈવે આવી ગયો છે, એક્સપ્રેસ મેન હાઈવે આવી ગયો છે. ઓકે, આપણે હવે સાયકલ પર બેસીએ, બસ ભગવાનનું નામ લઈએ. નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ શંભુ. તો મિત્રો હવે ફાઇનલી લોંગ થઈ જશે આપણે ટ્રાવેલિંગ. ઓકે, ના ડેરી મિલ્ક ખાધી છે. ડેરી મિલ્ક એવી નીકળી છે કે ભાઈ ડેરી મિલ્ક લાગે છે પાન ચબાયું છે ને. ઓકે, તો રામદેવરાથી નીકળી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છે હવે બિકાનેર. ઓકે, તો હવે નીકળી રહ્યા છે બિકાનેર. ને બીજું પ્રોબ્લેમ એ કે હવે તો મેન હાઈવે પર આપણે ચાલવાનું રહેશે 2 દિવસ લગાતાર. ઓકે, ને બીજી કે આપણી પાસે હેલ્મેટ નથી, ટોપી પહેરીને કામ ચલાવવું પડે અને હેલ્મેટ જરૂરી છે. તો વાંધો નહીં, હજુ લાગશે વાર હેલ્મેટ લેતા, એને 5-1 દિવસ લાગશે. તો હવે નીકળી જાય છે બિકાનેર તરફ. ચલો, સવારનો મોસમ સારો છે, મસ્ત મજાનો. ને સાયકલ હવે લગાતાર આપણે ખેંચીશું ને 2-3 કલાક લગાતાર ચલાવીશું. ઓકે, તો આપણે લગાતાર ભાઈ સાયકલ ચલાવી છે ને લગાતાર. અત્યારે હવે 1 વાગ્યા છે, 1:45 થઈ ગઈ છે, તો 1 વાગ્યા છે. હવે થોડું બસ સ્ટેન્ડ છે ને ફલોદી, ત્યાં આગળ છે. આપણે બાયપાસથી નીકળવાના છે, તો થોડું અહીંયા આરામ કરી લઈએ, કેમ કે બહુ લગાતાર સાયકલ ચલાવી છે ને. બહુ હા, થોડુંક હવે અહીંયા આરામ કરીએ, પછી નીકળે આપણે ધીમા ફલોદી. તો અહીંનું તો કંઈક આ વખતે જે મતલબ બસ સ્ટેન્ડ હોય, ચા પીવું પડશે, ચા ઊંઘ આવે હવે ને. તો ફલોદી બસ સ્ટેન્ડ છે. આ રીતે કંઈ બસ સ્ટેન્ડ હોય ને, જે ઊભા રહેવા માટેનું સરસ એવું મજાનું બનાવેલું હોય છે. તો અહીંયા આપણે થોડીક વાર બેસીએ ને પાછા ધીમા આગળની તરફ લગાતાર નીકળું છું. બપોરના 1 વાગ્યા છે પણ મોસમ થોડોક સારો છે ને, એટલો બધો તડકો નથી. તડકો છે પણ નોર્મલ થોડો સારો છે, એટલે બહુ સારું છે કે અત્યાર સુધી 2 બાટલા જ આપણે પાણી પીધું છે, તો સમજી લો તડકો એને તો છે એવું કંઈ. બસ હવે થોડી વાર આપણે આરામ કરીએ, પછી પાછા આગળની તરફ ધીમા નીકળીશું. થોડી વાર આપણે ત્યાં પાછળ બેઠા હતા, જે બસ સ્ટેન્ડ હતું ને બેસવા માટે સારું એવું, ત્યાં બેઠા હતા. ત્યારે મોસમ મસ્ત હતો, થોડો ઘણો ઠંડક. અત્યારે ગરમી મતલબ અત્યારે તડકો છે અને હવે તડકો પાછળથી તડકો આવે છે ને, પાછળથી એટલું ગરમ ટી-શર્ટ પૂર એકદમ ગરમ થઈ જાય. તો અત્યારે ગામ આવે છે ફલોદી. અત્યારે હું છું એ સમજી લો કે ફલોદીમાં જ છું. हाँ रामदेव तो जाता है, अभी जा रहे हैं खाटू श्याम के लिए. पूरा भारत भर में? हाँ पूरा भारत. कितने जने हो? मैं तो अकेला ही हूँ. अच्छा, वो आपके साथ नहीं होगा ना? हो लग तो हाँ धन्यवाद. તો ગયા હતા, પછી કંઈ
ક્યાં જાઓ છે કંઈ ને ક્યાંથી રામદેવરાથી આવ્યા? મેં કીધું હા રામદેવરાથી. તો હા આપણે વાત કરીએ કે અત્યારે અમે ફલોદીમાં છું ને. ફલોદી ગામ છે, ગામ એટલે શહેર જેવું છે, થોડું ઘણું મોટું છે ફલોદી. ને આપણે હવે સીધા સ્ટેટ પર જવાનું છે, એટલે કે બિકાનેર, જોધપુર આગળથી જમણી તરફ છે બિકાનેર સ્ટેટ છે, સીધા આપણે જવાનું છે. અને કેમ કેન્દ્રવાળો પણ રસ્તો જાય છે, પણ થોડોક સિંગલ પટ્ટી રસ્તો છે. રસ્તો પણ આપણે મેપમાં જોઈ લેવું પડે એકવાર, હે ને, કેમ કે સિંગલ પટ્ટી રસ્તો થોડુંક પ્રોબ્લેમ પડી જાય. ને આપણા જે મેન હાઈવે પર ચાલે છે ને, તો હાઈવે પર ચાલવાનું થોડુંક સારું લાગે. ઓકે, ટાઈમ થઈ ગયો છે 5 વાગ્યા છે ને, 5 વાગ્યા છે. મોસમ બહુ મસ્ત થઈ ગયો છે ભાઈ. 3 વાગે તો એટલો બધો તડકો હતો ને, ફૂલ એકદમ તડકો. 3 વાગે એના કરતાં તો સારું 1-2 વાગે હતું, 3 વાગે ફૂલ તડકો. તો 5 વાગ્યા છે ને હજુ આપણે 1 કલાક ચાલવાનું છે ને, 6 વાગ્યા સુધી ચાલવાનું છે. 1 કલાક ચાલવાનું છે. 1 કલાકમાં આપણે જેટલું ખેંચીએ એટલું ખેંચી લઈશું, કેમ કે મોસમ મસ્ત છે ને, રસ્તો પણ એકદમ સ્ટ્રેટ છે ને, સીધો રસ્તો છે. પણ મારે ભૂલ એવું પડે કે હવે તમને ખબર હશે બાઇક ચલાવતા હોય, ઓકે, અને બાઇકમાં ચેન શર્ટ ખરાબ થઈ જાય તો અવાજ કેવો આવે? જેટલું આપણે આમ જવા દઈએ બરાબર એક્સિલેટર આપીને, તો ચેન શર્ટ કેવું છટકે, એ રીતે મારા સાયકલમાં છે ને. તો વધારે તાકાત કરીને સાયકલ ચલાવું તો છટકે છે. છટકાવાથી ગેર તૂટવાનું સંભવ છે, હે ને. એના કારણે આપણે નોર્મલ ચલાવીએ છે. તો લગાતાર સાયકલ ચલાવીશું 6 વાગ્યા સુધી. ને રોકાવાનું કંઈ છે કંઈ નહીં, એ તો કોઈ નક્કી નથી, હે ને. જે સાંજે પડે ત્યાં રોકાઈ જવાનું. ઓકે, તો ચલો લગાતાર હવે સાયકલ આપણે ચલાવી લઈએ. આપણે ઊભા છીએ ગન્ના શેરડીનો રસ પીવા માટે ને, ગન્નેના જ્यूस. તો આ રહ્યા ભાઈ આમના તરફથી છે ને. हेलो गाइस, हेलो, कैसे हो? बढ़िया, बस बढ़िया। कैसा आपको भी घूमना है हमारे जैसे? नहीं नहीं यार, मेरा भी बहुत वो इच्छा करता है घूमने का, पर क्या करूँ यार, घर की थोड़ी वही कंफर्ट तो जोन समझ में रह सकते रह हैं। के हाँ, वो- आप समझ रहे हो मैं क्या कहना हाँ चाहता हाँ हूँ? समझ गए. बट एक તો ભાઈને બી એ જ છે કે ફરવાનો મતલબ આ રીતે આપણે ફરીએ ને, આ રીતે શોખ છે. આ રીતે હું પણ એક પહેલાં આપણે પણ કોઈ બીજા સાયકલ લઈને જતા હતા ને, આપણે બી દેખીને એને દેખીને આપણે મોટિવેટ થતા હતા ને. ભાઈને સાયકલ રોકીને આપણે પૂછતાછ કરીએ કે નીકળો, આ રીતે ફરવા દેખવું બી જરૂરી છે. તો આપણે તો ખબર છે કે હું મતલબ 12 લગીને આપણે પઢાઈ કરીએ છીએ ને, આ ભાઈ પઢાઈ કરે છે. ઓકે, તો આવું કોઈને હોય યાર, બધા અમુકના માઇન્ડસેટ બહુ અલગ હોય, એમ કે બહારનું દેખવા, કેમ કે એક જગ્યા પર રહીને છે ને માઇન્ડ પૂરું એ થઈ જાય, પછી ખબર નહીં પડે કે આપણે કરવું તો કરવું શું. सही सही भैया सही। પઢાઈ કરવું, આપણે ભણવું છે કે બીજું કંઈક નોકરીની તૈયારી કરવું છે કે બીજું, એક એના કારણે દેખાય ખબર, એક જ જગ્યા પર રહી છે ને તમારું માઇન્ડસેટ એક બાજુ થઈ જાય છે, હે ને. તો उन्होंने पी लिया 2 गिलास ये। અરે ये बढ़िया गन्ने का जूस है भाई साहब। अच्छा, आप कितने अभी पढ़ाई करे आप? अभी पढ़ाई चल रहा है। અચ્છા પઢાઈ. તો ભાઈ આ પણ સ્ટુડન્ટ છે, હું પણ સ્ટુડન્ટ જ જે હતી ને, ભાઈબંધ ભણી ગયા છે. તો આ છે ભાઈ, ઘરથી બહાર નીકળો તો થોડુંક માઇન્ડ પણ ફ્રેશ થાય ને, એવું તમે ડિમોટિવેટ થશો, પણ જ્યારે તમે નીકળીશો નવી જગ્યાએ જશો ને, તો ભાઈ માઇન્ડ બહુ ખુલ છે. બધા લોકો તમને મળે તો તમને બહુ ફ્રીલી થઈ જાય ને. જે તમે ડિમોટિવેટ થતા હોય, વિચાર તમારી હોય, તો તમે આ રીતે ફરવા નીકળો ને, તો ભાઈ બધું માઇન્ડ ફ્રી થઈ જાય ને, કોઈ જાતનું કંઈ થતું નથી. તો આ છે, તમને ખબર હશે પહેલાં તો વાત બહુ કરી છે ને, તો પણ આ ભાઈ પણ જે મેં વિચારું એ જ વિચારધારક મળી ગયા છે. સેમ, કોઈ શું નહીં, કેમ કે અત્યારે પઢાઈ કરે છે ને હું ભણતો નથી, છે તો સેમ બધા ને. તો આ છે કંઈ ને, અત્યારે ભાઈ સેવા કરી છે અને જ્યુસ મંગાવ્યું છે. તો ક્લાસ મેં ક્યાં કોમર્સ, આર્ટ્સ, સાયન્સ? मेरा कॉमर्स है। કોમર્સ છે. લો મેં શું કીધું, સેમ એક જ મળે છે. આ વિચાર કરી લો, કોમર્સનો સ્ટુડન્ટ ના આવ્યો, કોમર્સનો સ્ટુડન્ટ. હવે શું લો સેમ भैया सेम सेम ही है, एक ही માઇન્ડ સેટ સેમ ही ભાઈ. આ જ્યારે અત્યારે પઢાઈ કરે છે, જ્યારે હું પઢાઈ કરતો સેમ વિચારધારક, અત્યારે આ પઢાઈ કરે છે, હું ફરું છું સેમ વિચારધારક. એક જ સ્ટેટની અંદર એક જ જગ્યાએ રહીને માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય ને. જે રીતે હું પડતો મતલબ આપણે ભણતા હતા, મારું પણ એક માઇન્ડ ખરાબ થઈ ગયો હતો ને, એક પઢાઈ 12માં પછી શું કરીએ, 12માં પછી કેવું લાઈફ સેટ, પણ જ્યારે ભાઈ 12મું છોડો ને ત્યારે ખબર પડે કે અસલી જિંદગી હું છે ને. ભણતા હોય ત્યારે સારું હોય, પણ 12મું તમે પતાઈ કરી લો પછી તમને બધી ખબર પડી જાય કંઈ મજા નથી. ઓકે, તો આ બધું છે. બધા બહુ વાત કરવા જઈશું તો પૂરી ના થાય આ વાત છે, એટલે આપણે આપીએ ને. આ ભાઈ મળી ગયા છે, આ ભાઈને મળીને પણ બહુ સારું લાગ્યું કે ચલો કોઈ તો મળ્યું છે તે સોચ ને વિચારધારક વાળો ને. તો જ્યુસ પીએ ને આપણે ને નીકળે ધીમે આગની તરફ. તો હમણાં આપણે એક ભાઈ જોડે વાત કરતા હતા ને,
ભાઈ અહીંયાથી છે ફલોદી ગાંવ છે, ફલોદી ગાંવ. ભાઈનું નામ છે સાગર. એ ભાઈ અત્યારે સ્ટુડન્ટ છે ભાઈ, ભણે જ છે. અને છોરા આપણી જેવા જ છોરા જ છે યાર. અને એ 19 વર્ષની ઉંમર હશે, મારી 20 વર્ષની ઉંમર, મારથી 1 વર્ષ નાના એ ભાઈ 11માં ભણે છે, 11મું. ઓકે, તો વિચારધારા એક ભાઈ બોલો, વિચાર કરો તમે. જે એક વસ્તુ કામ જ્યારે હું ભણતો હતો ને, તો જ્યારે વિચારતો હતો ક્યારે આવું બધું દેખું, ક્યારે ફરું. અત્યારે જ મારા જોડે થયું. એ ભાઈ ભણે છે, એના વિચારધારા ફરવાના ભણે તો છે, પણ બધું આ રીતે બધું જોવાનું. જ્યારે હું ભણતો હતો ત્યારે હું વિચારતો હતો ત્યારે એવું ને, તો આમાં કન્ફ્યુઝ બહુ થાય. ને બીજું વસ્તુ કે ભાઈ એ થોડાક છે ને ડિમોટેડ, કન્ફ્યુઝ છે. કેવું અમુક ભણતા સ્ટુડન્ટ થોડાક વિચારોમાં વધારે પડી જાય હે ને. જેમ કે આપણે પણ ભણ્યા છે ભાઈ, હવે 11મું તો ભણ્યું ભાઈ, 12માં ભણવાનું પછી શું કરું. અને જે અમુક જેવી શૈલી દો એ ફિલ્ડમાં જાય હે ને, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, તો બધાનો ફિલ્ડ અલગ અલગ હોય. પણ થોડુંક કંઈક આવી જાય છે આપણી છે પરિસ્થિતિ. ઓકે, મિડલ ક્લાસની પરિસ્થિતિ એ મિડલ ક્લાસ સમજી શકે, બાકી તો બીજા કોઈ નહીં સમજે. અને આપણે સમજી શકીએ છીએ, કેમ કે આપણે તો બધા મેં સમજવાવાળા માણસ છે ને. ભાઈને હું જોઈને ખાલી અત્યારે તો ભાઈ એટલો અનુભવ છે ને, માણસ કોણ કેવું છે, કઈ છે બધું ઓળખી જઈએ આપણે. ઓકે, તે ભાઈને જોઈને તો હું ઓળખી જાય કે ભાઈ વધારે છે ને કન્ફ્યુઝન મેં છે ને ભણવામાં, નોકરી કરવું, આ કરવું, પેલું કરવું, પોતાનું કંઈ કરવું, આ વસ્તુ છે. જે વસ્તુ મારી જોડે બી બહુ થયું છે, જેનાથી ભાઈ તો મેં તો એવું જ કહું, ભણવું તો જરૂરી છે. ઓકે, ને જે તમારું ડ્રીમ હોય કે મારે આ વસ્તુમાં જવું છે, તો એની તૈયારી કરજો. અથવા તૈયારી કરતાં જો માઇન્ડ સેટ તમારું અલગ થવા માંડ્યું, તો ભાઈ તમે જો એ માઇન્ડમાં સક્સેસ નહીં થાય, તો પછી તમને એવું લાગે કે હવે મારી જિંદગીમાં કંઈ છે નહીં. ઓકે, ભણવું જરૂરી છે, બધી રીતે પરિસ્થિતિ પ્રમાણે ભણવું બી છે. ભણો ઘણો કંઈક કરો તો એ છે ભાઈ. આપણા ભણવામાં એટલું બધું નસીબ નથી. જય શ્રી રામ. તો એ છે, વાત કરવા જઈશ તો વાત પતે નહીં, પણ જ્યાં સમજવાવાળા એ સમજી જાય. ઓકે, ભણતા માઇન્ડ ફોકસ એક જ માં રાખજો. ભણવું છે તો ભણવું જ છે, ઠેઠ લગીને આગળ સુધી ભણવું છે. 12 સુધી કરવું છે, 12 કરીને 5 વર્ષ કોલેજમાં બગાડવા છે, બધું ટોટલી કરી બધું એક સાથે કરવાનું. ભણવું છે તો ભણવું જ છે, ભલે પછી મિડલ ક્લાસ હોય તો ગમે તે રીતે કરીને ભણવું છે તો ભણવું છે. ઓકે, એ રાખજો માઇન્ડમાં. અને બીજું ડિમોટિવેટ કોઈ થવાનું નથી, બરાબર. માઇન્ડ તમારા ઊંધા સેટ એમ તેમ ચાલી થવાનું નથી, કન્ફ્યુઝ થવાનું નથી, કંઈ ખોટું કામ કરવાનું નથી. ઓકે, તો એ છે બધું. હું બધાને સમજી શકું છું ભાઈ, હે ને, સમજી શકું છું. અત્યારે ભણવાવાળા આપણી જોડે બધા ભણવાવાળા અત્યારે ભણે જ છે, કોલેજ કરે છે. ઓકે, કોલેજ કરે છે. જેટલું એ લોકોને દેખ્યું એનાથી ડબલ દેખ્યું છે, કશું બધું કરી દીધું છે. અત્યારે મારે ઓલ ઇન્ડિયા થશે, સાયકલથી ફરવાથી ઓલ ઇન્ડિયા થવાનું છે. તે છે બહારનું એક્ટિવિટી દેખવાનું છે. તો આપણે અહીંયા વાત પૂરી કરીએ ને આપણે હાઈવે પર ચાલીએ છીએ. ને ભાઈ મળી ગયા હતા, માઇન્ડ સેટ સેમ એક જ છે અને કંઈ કમી નથી. એ બી કોમર્સ ભણે, હું પણ કોમર્સ કરું છું, સેમ એક જ છે. 1 વર્ષ મારાથી નાના છે. અમુક અત્યારે બધા વિદ્યાર્થીઓ, અડધા છોકરા ભાઈ બહુ કન્ફ્યુઝ થાય, બહુ કન્ફ્યુઝ થઈ જાય અમુક વાર. એને માઇન્ડ એમના ઊંધા ચાલવા માંડે કે ભાઈ મારે શું કરવું છે, એ એવું થઈ જાય ને. આ બધું કંઈ નથી કરવું, બસ તમને જે ફાવે એ કરો. XYZ હું તમને કહું ને, તમારી જે ઈચ્છા હોય ને કે આ તો આ, ઓકે, એની પર લગાતાર કરો. અને જો ભૂલી ચૂકે ના મેળ ખાય તો બીજું ઓપ્શન અથવા અધર તો તમને ખબર જ છે. ઓકે, તો એ ઓપ્શન રાખો હે ને, એ રાખજો. આ વસ્તુ મારે આ ભણવું છે તો આ ભણવું છે. ના હોય તો પછી મારે જોડે અધર ઓપ્શન છે ને કે આ હું કરીશ. ઓકે, મારે આ જ વસ્તુ છે, એક તો સરકારી નોકરી અને બીજું વસ્તુ છે ટ્રાવેલિંગ. ઓકે, એ મારા પ્રમાણે હતું છે. વાતો કરવા જઈશ, વાતો પતે નહીં. ચાલુ સાયકલમાં વધારે વાતો થઈ જાય છે. એની મને મેસેજ કર્યા કરજો, ડિપ્રેશનમાં હોય ગમે તે થોડુંક મેસેજ કરજો. મેસેજ તો જોઉં જ છું, વાંધો નહીં. ઓકે, ને મેસેજ બી એટલું બધું તમારી જોડે વાત નહીં કરું. તમે તો મારા વિડીયો જોતા જ હશે, બધા જોવો પણ એવા ટાઈમે કે ભાઈ અત્યારે પરીક્ષા એક્ઝામ ગમે તે ચાલતું હોય, ખબર નહીં, પઢાઈમાં બી ફોકસ આપજો. અને તમારે ફ્રી ટાઈમ હોય તો ફ્રી ટાઈમે જ જોજો ને. ઓકે, આપણે ફ્રી ટાઈમે થોડુંક આમ તેમ મોબાઈલ જોતા હોય તો એ ટાઈમે તમારે થોડુંક
મોબાઈલમાં આપણો વ્લોગ આપણે મૂકીએ છીએ તો પૂરો વ્લોગ જોતા રહેજો, જેનાથી તમને થોડીક મજા તેવી આવે. ઓકે, તો એ છે કામ છોડીને વ્લોગ દેખવાનું એવું નથી કહેતો. કામ કરો, તમારું જે કામ એ પહેલાં કરો. ફ્રી ટાઈમે વ્લોગ જોવો, ભણો તો ભણો કરો, કામ તો કામ કરો, બીજું તૈયારી કરો તો તૈયારી કરો. એક ટાઈમ તો આપણને સાંજે થોડુંક મળે છે, અડધો કલાકનો, એ ટાઈમે બેસીને થોડુંક વ્લોગ જોઈ લઉં. તમારું કામ ચાલુ રાખજો. ઓકે, ને સાયકલ ચલાવીએ. હવે સાંજ થઈ ગઈ છે ને મારે પણ રોકાવાનું કરવું પડશે, કેમ કે પછી મેં ટેન્શનમાં આવી જઈ. ના આપણે ટેન્શન ના આવે. ઓકે, આપણે તો આ બહાર રસ્તાની સાઈડમાં બી કેમ્પ લગાડવા માણસ છે. હે ને, તો એ છે વાતો ઓછી કરીએ, લગાતાર સાયકલ ચલીએ. તમને થોડીક મજા આવી, સારો લાગ્યો તો વિડીયો લાઈક જરૂર કરી દેજો યાર. ઓકે, અને કંઈ પૂછતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. ચલો લગાતાર સાયકલ ચલીએ, વાતો ઓછી કરીએ. અને હા, મને પાછો એક વિચાર આવ્યો. કે તમે આટલું બધું બોલ્યા અને ભાઈ ફરવા લીધે બી પૈસા જરૂરી છે. તો હા, હું કહું છું જરૂરી છે ભાઈ. પૈસા થોડા ઘણા રેખન કે એવું નથી કે ભાઈ, હા ને, એવું નથી ભાઈ. ઓકે, હું અત્યારે કેવી રીતે ચાલું છું એ હાલત મને મારી ખબર છે. ઓકે, તો જેને કોઈને ફરવાની બી ઈચ્છા હોય કે યાર 1 લાખ રૂપિયા ક્યારે ગજામાં આવશે ને ક્યારે હું આવી રીતે સાયકલ લઈને જઈશ, પેદલ જતો રહીશ, બાઇક લઈને જઈશ, કાર લઈને જઈશ, એ તો ભૂલી જાઓ. કાર બાઇક લે તો તમારે વધારે પૈસા જોઈએ. સાયકલ લઈને જવું તો બી કંઈ ના, મેં તો ખાલી ખીચામાં બેકગ્રાઉન્ડ પૈસા રાખો, ઇમરજન્સીમાં કામ આવે, નીકળી જાઓ. બધું આપણે હાફ થશે. જે આપણે કહે છે કે રામ ભરોસે નીકળી પડો, જે થવાનું થાય. ઓકે, એ કરીને નીકળવું પડે તો જરૂરી છે. ને ભાઈ બધાનું અલગ અલગ હોય કે ફરી હોય તો ભાઈ કંઈક કામ ધંધે કશું બી કંઈ બી કામ ધંધો કરીને આપણે થોડા ઘણા પૈસા સેવિંગ કરીએ, પછી થોડુંક પ્લાનિંગ બનાવીને નીકળી પડવું. આ જ છે. એવું બી નહીં કહેતો કે 0 પૈસા લઈને નીકળી પડો, એવું નહીં. બેકગ્રાઉન્ડમાં થોડા ઘણા જોવે, એવું નહીં કહેતો કે 40-50 હજાર રૂપિયા જોવે, એ બી નથી આપણું જોડે. આ તમે જ વિચાર કરી લો. 20ની અંદર રહે પૈસા. લો, સમજી ગયા છે. 10ની ઉપર હશે. નથી મારો એટલા પૈસા. ફરવું છે, પૈસા નથી, શું કરું? ઓકે, તો એ છે. આ રીતે ચાલે કરે, બધું થાય. બધું ફરવાવાળા માણસ ગમે તેમ કરીને ફરી લે. ઓકે, અત્યારે બધું બહુ થઈ ગયું છે. લિફ્ટ લઈને ફરે છે, સાયકલ લઈને ફરે છે, કોઈ પેદલ બી. ઓકે, એ છે. મેં કીધું પાછો બોલી દઉં, કોઈનું હું પાછો ઊભી હશે કે આ રીતે કરું, એના માટે પૈસા જરૂરી છે, એવું નહીં. અમુક લોકો પણ એટલા સારા છે, હેલ્પ કરવામાં પાછળ નહીં પડે. ઓકે, સાયકલ ચલાવી આવ લગાતાર. હા, વાદળ થઈ ગયા છે ને ટાઈમ થયો આવે છે ભાઈ 7 વાગ્યા છે ને. આ બાજુ થોડું ખુલ્લું છે ને આ બાજુ ખુલ્લું છે. સામે તરફ પૂરું વાદળ. ટાઈમ થયો છે 7 વાગ્યા છે, પણ તો પણ થોડું અજવાળું છે. લો બોલો, હે ને. મોસમ વાતાવરણ કેવું છે કે ખબર નહીં પડતી. આમ બધી બાજુ બ્લેક થઈ ગયું છે ને. હવે આપણે ડાયરેક્ટ રોકાશું, ત્યાંથી વિડીયો ચાલુ કરીશું. ક્યાં રોકાશું ખબર નહીં, તો ચાલો ત્યાં મળીએ. રોકાવાનું મળી ગયું છે ને. અરે ભાઈ આપ કहाँ से हो? ठुकराना से सूरतगढ़ से. અચ્છા, તો ભાઈ છે ને ટ્રક ચલાવે છે ને, તો હવે એ નીકળી રહ્યા છે ને. આપણે રોકાવાનું થઈ ગયું છે. પલંગ પણ મસ્ત મળી ગયું છે. તો ભાઈના તરફથી આજે ખાવાનું હતું. ઓકે ભૈયા, ધન્યવાદ. ઓકે, ચલો. હા, ઓકે. તો આ ભાઈ પણ જાય છે. આપણે પણ અહીંયા રહેવાનું મળી ગયું છે. વિડીયો આપણે સ્ટોપ કરીએ છીએ. આવતીકાલે ફરી એક નવો વિડીયો સાથે મળીએ. અને આ રીતે ભાઈ લોકોનો સાથ સપોર્ટ તો મળતો રહે છે. ભાઈ તો ના જાણ ના પહચાન ને ડાયરેક્ટ આવીને વાતચીત કરી, તો ભાઈએ પછી જમવાના પણ પૈસા એમની રીતે આપી દીધા. અત્યારે રોકાવાનું મળ્યું છે. હારી સાયકલ ને આપણું આ રીતે પલંગ મળી ગયો છે. તો મળીએ પાછા આવતીકાલે ફરી એક નવો વિડીયો સાથે. તો હર હર મહાદેવ, જય હિન્દ, જોહાર, જય આદિવાસી.